નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારનગરના ગણેશ ટેલરિંગ નામની દુકાનથી 39 વર્ષીય પુરુષ ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યારનગરમાં આવેલ રોયલ લક્ઝુરિયામાં રહેતા 39 વર્ષીય ગણેશ અગ્રવાલ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને દુકાને જઈ 1 કલાકમાં ઘરે આવું છું કહ્યું હતું, પરંતુ ગણેશભાઈ અગ્રવાલ ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા શોધખોળ આરંભી હતી, જેમાં ગુમ થનારા મળી નહીં આવતા સુશીલાબેને વ્યારા પોલીસ મથકે ગુમ અંગે ફરિયાદ નોંધાવી છે, જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઊંચામાળા ગામની શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા કુદરતી આપત્તિમાં બચાવ કામગીરી બાબતે સમજ અપાઈ। વ્યારા તાલુકાના ઊંચામાળા ખાતે આવેલ જ્ઞાનદીપ હાઈસ્કૂલના હોલમાં એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિઓ વિશે સમજ આપી હતી અને કુદરતી અથવા માનવસર્જિત તેમજ ન્યુક્લિયર આપત્તિના સમયે આપણે સ્વયં પોતાની અને અન્ય લોકોને કઈ રીતે બચાવી શકાય તે અંગે ડેમોન્સ્ટ્રેશન સાથે જાગૃત કરવામાં આવ્યા હતા, જે બાબતની માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ નગરપાલિકાના હોલમાં રાજ્યના મંત્રીના હસ્તે ગરુડા વન પ્રહરી એપનું લોન્ચિંગ કરાયું। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાના હોલમાં રાજ્યના મંત્રી મુકેશભાઈના હસ્તે ગરુડા વન પ્રહરી એપનું લોન્ચિંગ કરવામાં આવતા મંત્રી દ્વારા 5 કલાકે માહિતી આપવામાં આવી હતી। વન વિભાગે 5 જિલ્લાઓની અંદર 8 ચેકપોસ્ટ પર ગરુડા વન પ્રહરી એપ્લિકેશન લોન્ચ કરી છે। 8 ચેકપોસ્ટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે, એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે। સાથે સાથે અમારા જે વનકર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં જ્યાં ફરતા હોય છે એ ફરતા બીટગાળો પર નજર રાખવા માટે આ તમામ આરએફઓ પાસે, તમામ મારા ડીસીએફ પાસે, ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે, જ્યાં પણ બીટગાળ ક્યાં ફરે છે, શું કરે છે, કેટલી રેન્જ ફર્યા છે, એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે। આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે। અત્યારે તાપી જિલ્લાના 5 જિલ્લાના 8 ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે। અમે આ 100% લગાવીશું। વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી। સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લાના વ્યારા તાલુકા અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા મુસ્લિમ બિરાદરોએ આજે ઈદની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી હતી અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરો દ્વારા 1 મહિનાનો ઉપવાસ કરવામાં આવે છે, જેને લઈ ઉત્સાહથી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરાઈ છે, જેની માહિતી સોમવારના રોજ 10 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારનગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અલગ અલગ નિયમોને આધીન બહાર પાડવામાં આવ્યું છે, જે જાહેરનામાનું અમલ નહીં કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારનગરના રામકબીર સોસાયટીમાંથી પોથી યાત્રા નીકળી, જ્યાં ભક્તો જોડાયા। વ્યારનગરના રામકબીર સોસાયટી ખાતે રહેતા રુચિરભાઈ દેસાઈના ઘરેથી આજે પોથી યાત્રા નીકળી હતી, જ્યાં ભક્તો જોડાયા હતા અને નગરના કોટ વિસ્તારમાં આ યાત્રા પહોંચી જઈ શ્રી ગુરુ લીલામૃત જ્ઞાન સપ્તાહ પૂજ્ય શાસ્ત્રીજી કિરીટભાઈના મુખેથી આ કથાનું રસપાન ભક્તોએ કર્યું હતું, જે બાબતની માહિતી 3:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામના 45 વર્ષીય પુરુષનું માંદગીના કારણે મોત નીપજ્યું। ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામના મરણ જનારા 45 વર્ષીય જયસિંહભાઈ ગામિત છેલ્લા કેટલાય સમયથી સુગર પ્રેશરની બીમારીથી પીડાતા હોય, જેને લઈ તેમની તબિયત ખરાબ થતા સારવાર અર્થે વ્યારા ખાતે લઈ જવામાં આવતા તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું। બનાવને પગલે વ્યારા સિવિલના તબીબ દ્વારા ચેકઅપ કરી મૃત જાહેર કરાતા પોલીસ મથકે જાણ કરાઈ હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુકરમુંડા તાલુકામાં ડીવાયએસપીની હાજરીમાં વાહન ચાલકને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું। કુકરમુંડા તાલુકામાં ડીવાયએસપી કિશોરભાઈ પરમારની હાજરીમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું,
જ્યાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો જોડાયા હતા અને બાઇક ચાલકને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને અકસ્માતમાં મૃત્યુદર ઘટે તે બાબતે વાહન ચાલકને જાગૃત કર્યા હતા, જે બાબતની માહિતી સાંજે 35 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.